નમસ્કાર મિત્રો, સૌપ્રથમ તો હેપી ધનતેરસ દરેક મિત્રોને. આજે આપણે મિત્રો 1 નવેમ્બરથી 8 નવેમ્બર 2020 સુધીના મહત્ત્વના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈશું, જે તમને આવનારી ગુજરાત ગવર્મેન્ટની વર્ગ 3ની કોઈ પણ પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે. તો મિત્રો, ટાઈમ ના બગાડતા શરૂ કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈશું પહેલાં 1/11/2020થી 3/11/2020 સુધીના પ્રશ્નો પ્રથમ આપણે જોઈશું. તો ચલો, ફર્સ્ટ ક્વેશ્ચન. દેશનો પ્રથમ ટાયર પાર્ક કયા રાજ્યમાં બનશે? પશ્ચિમ બંગાળ ખાતે. હોલિવૂડના પ્રથમ જેમ્સ બોન્ડ, જેમને 7 વાર બોન્ડની ભૂમિકા ભજવી છે, જેમનું હાલમાં નિધન થયું, કોણ છે? શોન કેનેરી. દેશમાં સૌપ્રથમ સી પ્લેનની સુવિધાનો પ્રારંભ થયો. આ પ્લેનનો કયા બે સ્થળો વચ્ચે પ્રારંભ થયો છે? તો કેવડિયાથી અમદાવાદ ખાતે આ સી પ્લેનનો પ્રારંભ થયો છે. રાજ્યના ગૃહ સચિવ તરીકે વધારાનો હવાલો કોને સોંપવામાં આવ્યો છે? તો પંકજ કુમારને સોંપવામાં આવેલો છે. આઈપીએલમાં વિકેટ કીપર તરીકે સૌથી વધુ કેચ લેવાનો રેકોર્ડ કોણે બનાવ્યો? તો આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે છે. કોણ છે સૌથી વધુ કેચ લેવાનો રેકોર્ડ વિકેટ કીપર તરીકે? દિનેશ કાર્તિક. દેશની પ્રથમ સોલાર પાવરથી ચાલતી મિનિએચર ટ્રેનની શરૂઆત ક્યાં થઈ? તિરુવનંતપુરમાં શરૂઆત કરવામાં આવી છે. બિહારમાં સૌથી ઓછા 5 દિવસ માટે મુખ્યમંત્રી રહેલા શોષિત સમાજ દળના નેતા, જેમનું હાલમાં નિધન થયું, સતીશ પ્રસાદ સિંહ. અને હા મિત્રો, બીજી એક વાત, જો તમે આની પીડીએફ લેવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, જોડાઈ જશો. કાલે સવારે તમને આની પીડીએફ મળી જશે. ન્યૂઝીલેન્ડમાં ભારતીય મૂળના પ્રથમ પ્રધાન કોણ બન્યા? પ્રિયંકા રાધાકૃષ્ણન. સામુદાયિક સ્વૈચ્છિક મંત્રાલય તથા સામાજિક વિકાસ રોજગાર મંત્રાલયમાં પ્રધાન બનાવવામાં આવ્યા છે. વિશ્વમાં સૌથી વધુ પ્લાસ્ટિકનો કચરો કયો દેશ પેદા કરી રહ્યો છે? અમેરિકા. દેશમાં પહેલી વખત મહિલા ગાઈડની નિમણૂક ક્યાં રિઝર્વમાં કરવામાં આવી છે? તો કાર્બેટ ટાઈગર રિઝર્વમાં. ભારત કયા દેશની સેના પાસેથી 11,000 કોલ્ડ વેધર સિસ્ટમની ખરીદી કરશે? અમેરિકા પાસેથી. કયા રાજ્યની સરકારે સ્કિલ્ડ લેબર્સ માટે કુશળ શ્રમિક યોજના શરૂ કરી? મધ્યપ્રદેશ. જાહેર સેવા આયોગની પરીક્ષામાં ટ્રાન્સજેન્ડરને સામેલ કરનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? આસામ. ભારતમાં એકમાત્ર સોનેરી વાઘ કયા રાજ્યમાં જોવા મળ્યો હતો? આસામ ખાતે જોવા મળ્યો હતો. આસામની દોડ વીરાંગના, જેને વતન ઢીંગ પરથી ઢીંગ એક્સપ્રેસ તરીકે પણ ઓળખવામાં આવે છે, હિમા દાસ. ભારત અને કેનેડાના સંશોધકોએ સિંધુ ઘાટી સભ્યતાના કયા ઉત્પાદનના પુરાવા શોધ્યા છે? ડેરી ઉત્પાદનના. 200 કિલોમીટરની ફિટ ઇન્ડિયા વોકથોન ક્યાં યોજાઈ હતી? રાજસ્થાન ખાતે. કયા રાજ્યના મુખ્યમંત્રીએ મોટર વ્હીકલ ટેક્સ 100% માફ કરી દીધો છે? પંજાબ સરકારે. ભારતનો સૌથી મોટો ડબલ ડેકર ફ્લાયઓવર ક્યાં બનાવવામાં આવ્યો હતો? બિહારના છપરામાં. કઈ બેંકને એશિયાની સૌથી સુરક્ષિત બેંક ઘોષિત કરવામાં આવી છે? ડીબીએસ બેંકને. હવે આપણે આગળ 4/11/2020થી 5/11/2020 સુધીના પ્રશ્નો જોઈશું. હાલમાં ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાને મલબાર નૌકાદળ યુદ્ધાભ્યાસ ક્યાં કર્યો? બંગાળની ખાડીમાં. આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે કોન્ટેક્ટ લેબ ઈ બોર્ડિંગ સુવિધા શરૂ કરનાર દેશનું પ્રથમ વિમાન મથક કયું બન્યું? જે બહાર જતા મુસાફરો માટે કોન્ટેક્ટલેસ ઈ બોર્ડિંગ રજૂ કરશે. હૈદરાબાદ આંતરરાષ્ટ્રીય વિમાન મથક. 2050 સુધીમાં શૂન્ય કાર્બન ઉત્સર્જન હાંસલ કરવાનું કામ કયો દેશ કરશે? જાપાન. અમેરિકાએ ભારતીય નૌકાદળને કયા ફાઇટર જેટ વિમાનની ઓફર કરી છે? F-80. ભારત અને અમેરિકાએ 2020 બેઝિક એક્સચેન્જ અને સહકાર કરાર BECA કરાર કર્યા છે. આ કરારથી બંને દેશોને શું ફાયદો થશે? આ કરારથી ઉચ્ચ અંતિમ સૈન્ય તકનીક, વર્ગીકૃત સેટેલાઇટ ડેટા અને મહત્વપૂર્ણ માહિતી બંને દેશો વચ્ચે વહેંચવાની મંજૂરી મળશે.
કયા બે દેશોએ એર બબલ સેવા શરૂ કરી? ભારત અને બાંગ્લાદેશે. આંધ્રપ્રદેશ સરકારે કઈ યોજના હેઠળ ખેડૂતોને 1115 કરોડ રૂપિયા આપ્યા? રાયથુ ભરોસા યોજના. ભારતના કયા અભિનેતાને સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવા બદલ 2020નો યુનાઇટેડ નેશન્સ ગ્લોબલ ક્લાઇમેટ એક્શન એવોર્ડ મળ્યો? ગ્લોબલ હિમાલયન અભિયાન. તેલંગાણાના મુખ્યમંત્રી KR ચંદ્રશેખર રાવે તાજેતરમાં જમીન અને સંપત્તિ નોંધણી માટે કયું પોર્ટલ શરૂ કર્યું છે? ધરની. જમીનની નોંધણી માટે માહિતી ટેકનોલોજી સેવાઓનો ઉપયોગ કરનાર તેલંગાણા પ્રથમ રાજ્ય છે. માઇક્રોસોફ્ટે રાષ્ટ્રીય કૌશલ વિકાસ નિગમ NSDS સાથે સહયોગ કરે છે. આ ભાગીદારીનો હેતુ શું છે? તો આગામી 10 મહિનામાં ભારતમાં 1 લાખ મહિલાઓને ડિજિટલ કુશળતા પ્રદાન કરવાનો છે. ઇન્ડિયા પોસ્ટે કયા દેશના પોસ્ટલ સર્વિસ ટપાલ શિપમેન્ટ સંબંધિત કસ્ટમ ડેટાના વિનિમય માટે કરાર કર્યા છે? અમેરિકા. કઈ કંપનીનું ગ્રુપ 50 વર્ષ માટે અમદાવાદ એરપોર્ટનું સંચાલન કરશે? અદાણી ગ્રુપ. વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટર જેને હાલમાં તમામ પ્રકારની ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી? માર્લોન સેમ્યુલન્સ. CBIના જનરલ કોન્સેન્ટને વિડ્રો કરનારું 5મું રાજ્ય કયું બન્યું? કેરળ. આ અગાઉ રાજસ્થાન, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળ CBIના જનરલ કોન્સેન્ટને વિડ્રો કરનારું રાજ્ય છે. બનાસ ડેરી બનાસકાંઠાના ચેરમેન તરીકે શંકર ચૌધરી સતત બીજી ટર્મ માટે ચૂંટાયા. હવે આપણે મિત્રો 6/11/2020 થી 8/11/2020 સુધીના પ્રશ્નો જોઈશું. લેન્સેટના રિપોર્ટ અનુસાર બાળકોની સૌથી વધુ સરેરાશ ઊંચાઈ કયા દેશમાં છે? નેધરલેન્ડ ખાતે. અને સૌથી ઓછી ઊંચાઈ તિમોરમાં જોવા મળે છે. અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ પદના મૂળ ભારતીય ઉમેદવાર કમલા હેરિસનું ગામ કયું છે? તમિલનાડુમાં થુલાસેન્દ્રપુરમ. કેન્દ્ર સરકારે પ્રદૂષણ વિરોધી આયોગ સમિતિના ચેરમેન કોને બનાવ્યા? MM કટ્ટી. મધ્યપ્રદેશના કયા અભયારણ્યને યુનેસ્કો બાયોસ્ફિયર રિઝર્વ ઘોષિત કરવામાં આવ્યું છે? તો પન્ના વાઘ અભયારણ્યને. જ્યાં જૈવ વૈવિધ્ય પ્રચુર માત્રામાં હોય એવી જગ્યાને બાયોસ્ફિયર ઘોષિત કરવામાં આવે છે. ભારત સરકાર દ્વારા એકલવ્ય પુરસ્કારથી કોણે સન્માનિત કરવામાં આવ્યા? ક્રિકેટર KL રાહુલને. દહેરાદૂન સરકારે કયું અભિયાન શરૂ કર્યું છે? પ્લાસ્ટિક લાવો, માસ્ક લઈ જાઓ. કેન્દ્ર સરકારે એર ક્વોલિટી સુધારવા માટે કેટલા રાજ્યોને 2200 કરોડનો પહેલો હપ્તો આપ્યો છે? 22 રાજ્યોને. બેડમિન્ટન પ્લેયર જ્વાલા ગટ્ટાના નામે જ્વાલા ગટ્ટા એકેડમી ઓફ એક્સલન્સની સ્થાપના ક્યાં કરવામાં આવશે? હૈદરાબાદ ખાતે. કયા રાજ્યની સરકારે કોરોના ટેસ્ટની કિંમત ₹600 નક્કી કરી છે? ઉત્તર પ્રદેશ સરકારે. રગ્બી વિશ્વકપમાં વિજેતા કયો દેશ બન્યો? દક્ષિણ આફ્રિકા. યાદ રાખજો મિત્રો, આ પ્રશ્ન પૂછાઈ શકે છે. દક્ષિણ આફ્રિકા. આત્મન ઇન રવિ દ્વારા તાજેતરમાં નવા પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેનું શીર્ષક શું છે? ધ ટ્રુ મિનિંગ ઓફ યોગા. તાજેતરમાં કયા દેશે ભારત સાથે સૈન્ય ચિકિત્સા મામલે સમજૂતી કરી છે? ઉઝબેકિસ્તાન. અમેરિકન ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને હરાવી ડેમોક્રેટ ઉમેદવાર જો બિડેન અમેરિકાના કેટલામાં પ્રમુખ બન્યા? આ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. 46માં. ભારતના નવા ચીફ ઇન્ફોર્મેશન કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? યશવર્ધન સિન્હા તરીકે. ઇસરોએ ભારતનો 1 અને વિદેશના 9 સહિત 10 સેટેલાઇટ સફળતાપૂર્વક લોન્ચ કર્યો, જેમાં ભારતનો કયો સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યો? અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ EOS-1. તાજેતરમાં ગુજરાતી સિનેમાના જાણીતા અભિનેતા અને દિગ્દર્શક આશિષ કક્કડનું નિધન થયું હતું. તો મિત્રો, આ હતા આપણા આજના ક્વેશ્ચન્સ. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.